જો મોટો ભ્રષ્ટાચાર હોય તો સૌને ખબર છે કે એને ની અંદર છે નોન એગ્રીકલ્ચર એને કરાવવા જાઓ આપણી ભાષામાં કીધું પ્લોટિંગ કરાવવા જાઓ ત્યારે મોટા મોટો ભ્રષ્ટાચાર થાય છે એટલે ખેડૂતો જ્યાં પૈસા જે છે એ ખૂબ લૂંટાય છે. આમ તો ખેડૂત લૂંટાય છે 40% પેલા કપાઈ જાય છે પછી રોડ રસ્તામાં જાય છે બધું પણ 50% વાય વધતું નથી. એમાં વળી ભાવ બંધનું થયેલું છે કે આટલામાં મીટર દીઠ આટલા રૂપિયા તો દઈ જ દેવાના વળી મિડલમેનો વચ્ચે ખાઈ જાય છે. એટલે આરટીઓસી સર્ટિફિકેટ આવી કે ગમે ત્યારે તમે તમારી અનુકૂળતાએ આરટીઓસી કઢાવી લો મેન્ડેટરી છે. જેમ ખેડૂત ખાતરના સર્ટિફિકેટ કેમ તમે કઢાવી રાખ્યું હોય તો શું ફાયદા તમને બધાને ખબર છે કે ખેડૂત ખાતર સર્ટિફિકેટ કઢાવી રાખ્યું હોય તો આજીવન તમને ક્યારેય કોઈ મુશ્કેલી આવે નહીં. લીગલ વે થી કઢાવ્યું હોય તો પૈસાથી ખોટા રીતે કઢાવતા નહીં. એવા સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી. જે છે એ બકાયદા આપણને મળવા પાત્ર હોય તો કઢાવેલું હોવું જોઈએ. એવી જ રીતે આરટીઓસી રેવન્યુ ટાઇટલ કાર્ડ લીગલ ઓક્યુપન્સી ઈ કઢાવતા પહેલા ખરેખર ખેડૂત ખાતર કઢાવી લેવું. લીક તમારી 2000 માં ચોખ્ખી થાય. આ મોંઘી લીક છે. આમાં તમારા 7 નંબરમાં જેટલા હેક્ટર બતાવે છે એટલા રૂપિયા તમારે સમજવાના. હા, રૂપિયા ગણવા સરળ થઈ ગયું. તમારા 7 નંબરમાં 1 એકવી 41 છે તો 12000 રૂપિયા થયા ને. 1 એકવી 41 સમથિંગ 12000 રૂપિયા. એ તમે જો રૂરલ એરિયામાં હો, નોટિફાઈડ એરિયામાં તમને બતાવી દીધો છે. આપણે બતાવ્યું છે ને નગરપાલિકા રોડા મોડા સોડા તમને હવે બતાવ્યું છે. કોઈ બેટા નગરપાલિકા આવતી હોય ઈ જે સુવો મોટો વાળી અરજી મેં તમને આપી એમાં જે એરિયા બતાવ્યો છે ઈ એરિયાની બહાર હોય તો યાદ છે ને બધાને શું વાત કરું છું? તો તમે ભાઈ કોપીઓ આવી ગઈ છે સુવો મોટો વાળી એમાં બતાવ્યું છે ને નોટિફાઈડ એરિયાની બહાર હો તમે તો એમાં બતાવ્યા છે એટલા રૂપિયા. એટલે 1 એકરે 4000 પકડી ગયો ને. બીજું કઈ નથી પકડવું. 1 એકરે કેટલા? 4000. પણ તમે જો એ નોટિફાઈડ એરિયાની અંદર હો, માનો કે આ જગ્યાએ બેઠા છે અહીંયા હો, રોડામાં હો, નગરપાલિકાની ઝોનની અંદર હો તો તમારે એના 5 ગણા મીટર 5 રૂપિયા. એટલે જે બતાવ્યા છે 4000 રૂપિયા 5 ને 2000 રૂપિયા ગણી દેવાના. એકરની વાત કરીએ. હેક્ટર હોય તો એ રીતે 5 ગણા ગણી લેવાના. આટલા રૂપિયા નોન રિફંડેબલ છે. રમણીકભાઈના તાલીમ કેમ્પમાં આવો નથી આવ્યા પાછા વયા ગયા તો કઈ વાંધો નહીં, આવતી વખતે નથી ભરવાના. એવું નોન રિફંડેબલ અહીંયા નથી. એકવાર અરજીના પૈસા ભરી દીધા પછી સર્ટિફિકેટ મળે કે ન મળે તમે પુનઃ અરજી કરી શકો છો પણ પુનઃ રૂપિયા પાછા ભરવાના. બધાયમાં છે જ ને. માપણીમાં ક્યાં પાછા મળે? નથી આવ્યા, વરસાદ થઈ ગયો આવી પાછો બીજી વાર ભરવાના છે ને. પાડોશીએ ના પાડી ભાઈમાં હક નથી, પાછો વયો ગયો. કોઈ બી કારણસર હદ ન બતાવી ગયા પાછો વયો ગયો. બીજી વાર આવે નહીં, બીજી વાર પૈસા ભરો તો જ આવે. એમ આરટીઓસી ના પૈસા સમજી ભરવા. એટલે હવે પેલા ખેડૂત ખાતા સર્ટિફિકેટ આવી 2000 રૂપિયા પતી જાય. વળી એની લિંક તૂટતી હોય તો વળી આરટીઓસી માં તકલીફ. એટલે પેલા ખેડૂત ખાતર હું કહું છું ને કે જરૂરિયાત વાળું છે. અગાઉ મેં કીધું તું ને તો આરટીઓસી લેવલે પણ જરૂરિયાત વાળું છે. એ ન મળતી હોય તો પછી આ કરવાની જરૂરિયાત જ ઉભી થતી નથી. તો એ કરાવ્યા પછી આરટીઓસી માં જાવ છો. આરટીઓસી માં જે તમારે જુદા જુદા એનઓસી લેવાના થાય છે, કાંઈ પણ થાય છે, બધું નિરાતે તમારું પતી જાય છે. તમારે જ્યાં ધક્કા ખાવાની જરૂર પડતી નથી. ને આપણે તો હુંવાઈને કરીએ છીએ ને. આપણે બધા કામ કેવા કરતા શીખવાડીએ છીએ? હુંવાઈને. આપણે ક્યાં જરૂરિયાત છે? તેવું હોય તો કરે. આપણે બધા કામ એમ જ શીખવાડે ને તો ક્યાંય પૈસા દેવાની જરૂર હકીકતમાં નથી. તમને તકલીફ પડે ત્યારે હળી કાઢો છો ત્યારે દેવા પડે છે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય બરોબર નિરાતે કામ કરો તો ક્યાંય પૈસા દેવા પડતા. તો આરટીઓસી એ જ છે કે એને કરાવતા પહેલા 2 વર્ષ પહેલા જાગી જાઓ. જે ખેડૂતો બધાય સાંભળીને બધાય નથી કરવાની આરટીઓસી. ખેડૂત ખાતર બધાય લઈ લેવાનું છે. આરટીઓસી ક્યારે કે આપણને એમ દેખાય કે આવો હવે તાડી પીરો નીકળો હવે એને કરાવવું છે તો આપણે 5 વર્ષ સુધી કરાવવું નથી તો આપણે કઈ કરવાની જરૂર નથી. પણ વિચાર એવો કે આવતા વર્ષે કઈ પાર્ટી પ્લોટ કરવાનો વિચાર છે અહીંયા કે પેટ્રોલ કરવાનો વિચાર છે તો 2 વર્ષ પહેલા જાગી જાઓ. આરટીઓસી કરાવી લ્યો. પછી જે દી કરાવવું તેથી ખાલી પ્રિન્ટ જ દોરીને મૂકવાની છે. પ્રિન્ટ દોરીને મૂકી લો. 10 દિવસમાં હજુ કરી ફરજિયાત. ખાલી માર્જિન જ જોવાનું છે. બીજું કશું જોવાનું થતું નથી. બાંધકામ રેખાનો ભંગ નથી થતો ને નિયંત્રણ રેખાનો ભંગ નથી થતો ને એટલું જ જોવાનું છે. કોઈના એનઓસી લેવા જવાના થતા નથી. તો 10 દિવસમાં આપવું ફરજિયાત. હવે તમારે ક્યાં પૈસા દેવા પડે? હવે એને ક્યાં પૈસા નો એના ભાગના તમે દઈ દીધા સરકાર. આરટીઓસી થકી ક્યાં દઈ દીધા? ગવર્મેન્ટ. કારણ કે બાકીના ચાર્જ તો જે લાગવાના છે બેટરમેન્ટ લેવી ડેવલપમેન્ટ ચાર્જ જે કઈ સરકારના લાગતા હોય બધા લાગવાના છે. આ તમે વધારાનો ખર્ચો કર્યો મારી દ્રષ્ટિએ સારો છે. કોકના ખીચામાં જાય એના કરતા સરકારમાં ગયા. બીજું તમારું કામ અગાઉથી સારું થઈ ગયું. ત્રીજો ફાયદો એ કે ઓછા ખર્ચમાં મારી દ્રષ્ટિએ આ થયું. જંત્રી વધતી હોય પેલા કામ થઈ ગયું. જંત્રી બમણી ત્યાં જ રાખવાની છે ને.
બરોબર છે. તમામ કામની દ્રષ્ટિએ આ ઉત્તમ છે. આરટી એલઓસી બધાને લાગુ પડતું નથી. રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેશન જે છે એ ઓનલાઈન અરજી થાય છે. એને કરાવતા પહેલા 2-3 વર્ષ પહેલા કરી લેવું જોઈએ, બાકી કરવાની જરૂર નથી.